નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા અરકંડી। તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના માર્કેટને લગતા મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ। 2 દિવસના ઘટાડા બાદ બજારમાં આજે સીમિત રેન્જમાં રહ્યો કારોબાર। સેન્સેક્સ અને નિફ્ટી મામૂલી ઘટાડા સાથે બંધ। બેંક નિફ્ટી અને મિડકેપમાં રહ્યો ફ્લેટ કારોબાર। આજે આઈટી ઇન્ડેક્સે બનાવ્યા રેકોર્ડ હાઈ સાથે મેટલ, રિયલ્ટી, એફએમસીજી ઇન્ડેક્સમાં પણ રહી સારી તેજી, પણ ઓટો સેક્ટરની સ્પીડને આજે લાગી બ્રેક। જોવા મળ્યું 1.25% દબાણ, તો ફાર્મામાં પણ આજે જોવા મળી નફા વસૂલી। બેંક ગેરંટી પર ટેલિકોમ કંપનીઓને રાહત મળવા પર વોડાફોન આઈડિયામાં શાનદાર તેજી, શેરમાં 8%થી વધારેનો ઉછાળો। ઇન્ડસ ટાવરમાં પણ 1%ની તેજી। કેબિનેટે 2022 પહેલા સ્પેક્ટ્રમ પ્રાપ્ત કરનારી દરેક કંપનીઓને બેંક ગેરંટી માફ કરી। અને જેપી મોર્ગનના કવરેજ શરૂ કરવાથી ડિફેન્સ શેર્સમાં તેજી, લગભગ 2% જેટલો ઉછળ્યો। HAL, BEL અને મસ્કાઉન ડોક, ત્યાં જ કોચિન શિપયાર્ડ GRSEમાં 5 થી 7%નો ઉછાળો। તો આજના માર્કેટની વાત કરી લઈએ તો આજે માર્કેટની અંદર થોડું કન્સોલિડેશન બનતું દેખાયું। 2 દિવસના ઉછાળા બાદ આજે આપણે માર્કેટમાં ઉપલા સ્તરેથી એક દબાણ બનતા જોયું છે। આજના ક્લોઝિંગ ઉપર જો નજર કરી લઈએ, સેન્સેક્સની સાથે શરૂઆત કરીએ તો 0.13%ના દબાણ સાથે સેન્સેક્સ 80,004 ઉપર આપણને બંધ થતો દેખાયો છે। નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીમાં પણ 0.11%નું દબાણ બન્યું અને 24,194 ઉપર નિફ્ટીનું ક્લોઝિંગ થતું આપણે જોઈ શકીએ છીએ। અહીંયા આગળથી જો આપણે મિડ કેપ અને સ્મોલ કેપને જોઈએ તો મિડ કેપમાં ફ્લેટ ટુ પોઝિટિવ ક્લોઝિંગ છે અને સ્મોલ કેપ 0.82%ની મજબૂતી સાથે બંધ થયા છે। બેંક નિફ્ટીની જો વાત કરી લઈએ તો અહીંયા પણ ફ્લેટ ટુ નેગેટિવ ક્લોઝિંગ આવતું દેખાયું છે। 0.03%નું દબાણ અહીંયા આગળ બન્યું છે અને 52,191 પર બેંક નિફ્ટીનું ક્લોઝિંગ આજે આપણે થતું જોઈ શકીએ છીએ। PSU બેંક પોઝિટિવમાં બંધ થયા છે, પરંતુ પ્રાઇવેટ બેંક 0.10%ના દબાણ સાથે બંધ થયા છે। એડવાન્સ રિક્લાઇન રેશિયો જોઈ લઈએ તો 1452 શેર્સની અંદર આજે ખરીદારી રહી છે, જ્યારે 994 શેર્સની અંદર આજે વેચવાલી આવતી જોવા મળી છે। હવે આપણે નિફ્ટીના ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર્સ કાઉન્ટર્સ ઉપર નજર કરી લઈએ। ટોપ લૂઝરથી શરૂઆત કરીએ તો આજે પણ ટોપ લૂઝર્સમાં અદાણી ગ્રુપના બંને સ્ટોક્સનો સમાવેશ થાય છે। અદાણી એન્ટરપ્રાઇઝ 4.74%નું દબાણ અને અદાણી પોર્ટ્સ 3.25%નું દબાણ આજના દિવસે બન્યું છે। ત્યારબાદ બજાજ ઓટોમાં 3% જેટલું દબાણ બનતું દેખાયું છે અને ત્યાર પછી અલ્ટ્રાટેક સિમેન્ટમાં પણ 2.94%નું દબાણ બન્યું છે। આ ઉપરાંત સન ફાર્મા, M&M, NTPC અને ટાટા મોટર્સ અહીંયા પણ 0.5% થી 2%ના દબાણ બનતા દેખાયા છે। નિફ્ટીમાં સપોર્ટ ક્યાંથી મળ્યો? નિફ્ટીના વધનારા શેર્સ ઉપર નજર કરી લઈએ તો શ્રીરામ ફાઇનાન્સમાં આજે સારી મજબૂતી આવતી દેખાય છે। 3.34%નો મજબૂતી સાથે શ્રીરામ ફાઇનાન્સનો સ્ટોક બંધ થયો છે। ત્યારબાદ બ્રિટાનિયામાં પણ 2.24%ની મજબૂતી, BEL મજબૂત 1.90% જેટલો અને એશિયન પેઇન્ટ્સમાં પણ 1.84%ની મજબૂતાઈ સાથે આજના ક્લોઝિંગ થતા દેખાયા છે। આ ઉપરાંત ઇન્ફોસિસ, વિપ્રો, JSW સ્ટીલ અને હિન્દાલ્કો અહીંયા પણ લગભગ 1%થી લઈને 0.25% સુધીની મજબૂતી આજના દિવસે બની છે। તો હવે આવતીકાલના બજારની આપણે ચર્ચા કરીશું અને આ માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે રિલાયન્સ સિક્યોરિટીઝના વિકાસ છે। વિકાસજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર। ગુડ ઇવનિંગ। અને જે રીતે આપણે ઉલ્લેખ કર્યો, પાછલા 2 માર્કેટ સેશનમાં બજારે મજબૂતી બતાવી હતી, પરંતુ આજે આપણને ફ્લેટ ટુ નેગેટિવ જેવા ક્લોઝ થતા દેખાયા છે। થોડું કન્સોલિડેશન આજે આપણને માર્કેટમાં જોવા મળ્યું અને 24,200ની નીચે આજે આપણે ક્લોઝ થયા છે। તો આ ક્લોઝિંગને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને આવતીકાલ માટે નિફ્ટી પર કેવી રણનીતિ અપનાવવાની સલાહ આપશો? પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ, કેમ કે આપણે જોઈએ તો પરફેક્ટ ટેક્સ્ટબુક પેટર્નની સાથે બજારે રૂખ લીધો છે। આપણે ગયા અઠવાડિયે બી 15 દિવસ પહેલા વાત કરી હતી કે 23,500 એક સારો સપોર્ટ એરિયા છે। 200 ડે એવરેજ છે, 19.5 ટાઈમ્સ વેટેડ પી ફોરવર્ડ અર્નિંગ્સની ઉપર બી વેટ કરી રહ્યું છે, તો સારું સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે। એ પરફેક્ટ લેવલથી બજારે બાઉન્સ લીધું છે। નો ડાઉટ મલ્ટિપલ ઇવેન્ટ્સ બ્રેકઆઉટ થયા અને ફેવરેબલ આવ્યું ઇલેક્શન્સ આઉટકમની સાથે, તો આ આપણે એક ઝડપથી તેજી જોઈ 2 દિવસમાં। તો એ 2 દિવસનું આજે કન્સોલિડેશન થઈ રહ્યું છે, બટ અગેન 24,000-24,050 એક સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે। આપણે આજની કેન્ડલ જોઈએ તો ઇનસાઇડ રેન્જ છે પ્રીવિયસ ડેના કેન્ડલની સાથે,
બટ જે હિસાબે બ્રોડર બેસિસ પર માર્કેટ મોમેન્ટમ પોઝિટિવ છે, ઇન્ડિવિજ્યુઅલ સેક્ટર્સ રોટેટ થઈ રહ્યા છે. આજે જોઈએ તો એફએમસીજી લીડ થઈ રહ્યું છે, મીડિયા લીડ થઈ રહ્યું છે. એ પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ. કરંટ મોમેન્ટમમાં મે બી આપણે 24,500 સુધીનો એક મૂવ આપણે જોઈ શકશું આવતા અઠવાડિયા સુધી. એ તો પોઝિટિવ વ્યૂ એટલે કે ખરીદારી કરીને ચાલો તો 24,500 સુધીના અહીંયા આગળથી ટાર્ગેટ તમને બનતા દેખાઈ શકે છે અને સપોર્ટ લેવલ જે છે 24,150ના છે. તો આને ધ્યાને રાખીને નિફ્ટીમાં ખરીદારી કરીને ચાલવાની સલાહ અહીંયા આગળથી બની રહી છે. અને બેંક નિફ્ટી માટે આપ કઈ રીતની સલાહ આપશો? કારણ કે બેંક નિફ્ટીમાં આપણે જે રીતે જોઈએ છે એકદમ ફ્લેટ જેને આપણે કહી શકીએ એ રીતનું ક્લોઝિંગ અહીંયા આગળથી આવ્યું છે 52,191 પર. તો બેંક નિફ્ટીમાં કઈ રીતની સલાહ રહેશે? બેંક નિફ્ટીમાં થોડી વીકનેસ આપણને જોવા મળી શકે છે, કેમ કે આપણે જોઈએ તો આજે અપમૂવ આવ્યો છે એ બેંક નિફ્ટી લીડ થઈ રહ્યો છે, આઉટ પરફોર્મ કરી રહ્યો છે, નો ડાઉટ અબાઉટ ઇટ. બધી મલ્ટિપલ બેન્ડ ઓફ એવરેજીસની ઉપર ટ્રેડ કરી રહ્યો છે. બટ કાલે બેંક નિફ્ટીની વીકલી મંથલી એક્સપાયરી છે, જેઓ ઓલમોસ્ટ હવે વીકલી એક્સપાયરીઝ બંધ થઈ ગઈ છે. એના એફ એન્ડ રોલઓવરના હિસાબે થોડું પ્રેશર બની શકાય. એચડીએફસી બેંક જે આઉટ પરફોર્મ કરી રહ્યો હતો એ ઓલમોસ્ટ ઓલ ટાઈમ હાઈ 52 વીક હાઈની આસપાસ છે, 1800 લેવલની આસપાસ. બટ સેકન્ડ રન પ્રાઇવેટ બેંક્સ આપણે જોઈએ તો એક્સિસ બેંકમાં અંડર પરફોર્મન્સ છે, કમ્પેરેટિવલી ટોટક બેંકમાં અંડર પરફોર્મન્સ છે. એટલે મે બી બેંક નિફ્ટી એક સાઇડવેઝ મૂવ બને, મે બી એ ડિક્લાઇન આવે નિયર ટુ 51,600 51,700 જે કે એનું પ્રીવિયસ બેન્ડ છે અને સપોર્ટ એરિયા છે 100 ડે એવરેજનો. ત્યારબાદ વિઝિટ કરવાની સલાહ. તો 300-400 પોઈન્ટનો કરેક્ટિવ એક્શન આવે ત્યારબાદ બાય કરવાની સલાહ રહેશે. હાયર સાઇડમાં પોટેન્શિયલ ટાર્ગેટ બનશે 52,800. ઓકે, તો અત્યારે થોડી રાહ જોવાની છે, ઘટાડે ખરીદી કરવાની સલાહ છે. 51,600ની આસપાસ તમને મળે છે, ત્યારબાદ તમે અહીંયા આગળથી બેંક નિફ્ટીમાં ખરીદારી કરો અને ત્યારબાદ 52,800ના ટાર્ગેટ જે છે એ તમને બનતા દેખાઈ શકે છે. તો અત્યારે થોડી રાહ જોવાની સલાહ છે અને ઘટાડા બાદ ખરીદી કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે બેંક નિફ્ટી ઉપર. તો આપણે વિકાસજીની નિફ્ટી બેંક નિફ્ટીની સ્ટ્રેટેજી કઈ રીતની હોવી જોઈએ એની આગળથી ડિટેલમાં ચર્ચા કરી છે. હવે અન્ય નિષ્ણાતો કઈ રીતની કઈ રીતની સલાહ અહીં આગળથી આપી રહ્યા છે એના ઉપર આપણે જો નજર કરી લઈએ તો આનંદ રાઠી સેર્સના જીગર પટેલની કઈ રીતની સલાહ છે. એમણે નિફ્ટીના ફ્યુચરને બાય કરવાની સલાહ આપી છે. 24,150થી 24,200ની વચ્ચે ખરીદી શકો છો. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 24,500નો અને સ્ટોપલોસ 24,000નો રાખવાની સલાહ આનંદ રાઠીના જીગર પટેલ તરફથી. હવે આપણે નજર કરીએ જેએમ ફાઇનાન્શિયલ્સના અવની ભટ્ટની કઈ રીતની સલાહ છે. એમણે નિફ્ટીનો 28 નવેમ્બરનો 24,300નો કોલ 65થી 67ની વચ્ચે ખરીદવાની સલાહ આપી છે. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 140નો અને સ્ટોપલોસ 25નો રાખવાની સલાહ અવની ભટ્ટ તરફથી. તો આપણે તમામ નિષ્ણાતોની સ્ટ્રેટેજી ઉપર નજર કરી. હવે આપણી સાથે વિકાસ જૈન જોડાયેલા છે, એમની સાથે આપણે સ્ટોકની ચર્ચામાં આગળ વધીએ. તો વિકાસજી, આજે આપણે જે રીતનું માર્કેટની અંદર પરફોર્મન્સ બનતા જોયું, અદાણી ગ્રુપના સ્ટોકમાં આજે ફરી એક વખત દબાણ બનતું દેખાયું અને અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ 3.5-4%ના દબાણ સાથે આજે ફરીથી નિફ્ટીના ટોપ લૂઝરમાં સામેલ થયા છે. આના ચાર્ટ આપને કેવા લાગે છે અને અહીંયા કઈ રીતની આપની સલાહ રહેશે? પર્સપેક્ટિવ આપણે જોશું તો જે હિસાબે ફોલ આવ્યો છે એ કમ્પ્લીટલી ઓવરસોલ્ડ છે અને સ્ટ્રક્ચરલી વીક થઈ ગયા છે. જેમ કે જે હિસાબે પેટર્ન બ્રીચ થઈ છે મલ્ટી વીક, મલ્ટી મંથ, મલ્ટી યર લોસની આસપાસ. નો ડાઉટ ગ્રુપમાં જે હિસાબે ન્યૂઝ ફ્લો આવી રહ્યા છે તો મલ્ટિપલ ન્યૂઝ ફ્લો ક્રિએટ કરી રહ્યા છે અને જે હિસાબે પ્રાઇસ ડિક્લાઇન છે તો બેટર છે મે બી ડસ્ટ સેટલ થવા દો, થોડુંક પોઝિટિવ ક્લેરિટી આવે ત્યારબાદ રિવ્યુ કરવાની સલાહ. ત્યાર સુધી બેટર છે અવોઇડ કરો, કેમ કે ખબર નથી કેમ કે શું ન્યૂઝ આવી શકે, શું આઉટકમ આવી શકે. અને જે હિસાબે પ્રાઇસ પેટર્ન કરેક્ટ થઈ છે મે બી આજે પ્રાઇસ પેટર્નનું પ્રાઇસ કરેક્શન સ્ટોપ થઈ જાય, બટ એક ટાઈમ કરેક્શનની જરૂર રહેશે પછી અપમૂવ લેવા માટે. એટલે વેટ એન્ડ વોચ કરવાની સલાહ રહેશે. ઓકે, તો અદાણી ગ્રુપના સ્ટોકમાં અત્યારે વેટ એન્ડ વોચની જે સલાહ તમારે માટે બનતી દેખાઈ રહી છે. પણ આપણે હવે આગળ વાત કરીએ ઓટોના લગતા સ્ટોક્સની કે કાઉન્ટર્સની. તો બજાજ ઓટોમાં આજે સૌથી વધારે 3% જેટલું દબાણ વિકાસથી બન્યું અને ત્યારબાદ એમએનએમમાં લગભગ 2% જેવું દબાણ, ટાટા મોટર્સમાં 0.5% દબાણ, આઈસર મોટર્સમાં પણ 0.5% દબાણ. તો ઓટો સેક્ટરમાં ખાસું એવું દબાણ આજે આપણને બનતું દેખાયું છે. અહીંયા આપની કઈ રીતની સલાહ રહેશે? સિલેક્ટિવ રહેવું પડશે ઓટો સેક્ટરમાં, કેમ કે આપણે જોઈએ તો સ્ટોક્સમાં સ્ટ્રોંગલી આઉટ પરફોર્મન્સ હતું અને કરેક્ટિવ એક્શનમાં જ્યારે ડિક્લાઇન થયું તો આ ઓટો સેક્ટરમાં બી હાઈએસ્ટ કરેક્ટિવ એક્શન આપણને જોવા મળ્યું છે.
બજાજ ઓટો આપણે જોઈએ તો આજે 200 ડે એવરેજને બ્રીચ થયું છે, એટલે શાર્પ સેલ ઓફ આપણને જોવા મળ્યું. મે બી એક વિપ્સો બની શકે તો અધર કરંટ લેવલ્સમાં બજાજ ઓટો એક રિસ્ક રિવોર્ડ રેશિયો ફેવરેબલ રહેશે. કેમ કે આપણે જોઈએ તો 25 થી 27% કરેક્ટિવ એક્શન બન્યો છે. 200 ડે એવરેજની આસપાસનો સપોર્ટ છે, તો એક સારી ઓપોર્ચ્યુનિટી રહેશે લોન જવા માટે. હાયર સાઇડમાં પાછો 10,200 10,500 સુધીનો એક વ્યૂ પોઝિટિવ બની શકે. ઇનફેક્ટ અધર દેન બજાજ ઓટો, ટાટા મોટર્સમાં આપણે જોઈએ તો એક કરેક્ટિવ કન્ટિન્યુઅસ બેસિસ પર કરેક્ટિવ એક્શન આવી છે. પણ ટાટા મોટર્સમાં થોડું પ્રિવેન્ટિવ અપમૂવ બની શકાય. સ્ટોકે સપોર્ટ લીધો છે 100 વીક્સ એવરેજની આસપાસ. ત્યાંથી 745 750 એક બાઉન્સ આવ્યો છે અને આજે પાછો વિઝિટ અને કરેક્ટ થયો છે. તો ટાટા મોટર્સમાં બી 745 750 સ્ટોપ લોસની સાથે લોન જવાની સલાહ રહેશે. હાયર સાઇડમાં પોટેન્શિયલ 835 850 સુધીનો અપમૂવ જોવા મળી શકે. ઓકે, તો ટાટા મોટર્સમાં 835 850 સુધીના તમને ટાર્ગેટ બનતા દેખાઈ શકે છે, તો અહીંયા ખરીદારી કરી શકો છો. એક સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. સ્ટોપલોસ જે છે 745નો રાખવાનો રહેશે. તો અહીંયા આગળથી આપણે ઓટો કાઉન્ટર્સની જ્યારે વાત કરી તો ટાટા મોટર્સમાં ખરીદારીની સલાહ અને બજાજ ઓટોમાં પણ ખરીદારીની સલાહ છે. ટાર્ગેટ અહીંયા આગળ 10,200થી 10,500 સુધીના બનતા દેખાઈ શકે છે. ચર્ચાની અંદર આપણે આગળ વધીએ અન્ય સ્ટોક્સ ઉપર પણ જો આપણે અહીંયા આગળથી નજર કરી લઈએ તો આપણે ઓટો સેક્ટરની જ્યારે વાત કરીએ તો વિકાસજી એક અપોલો ટાયરની વાત કરવી છે, કારણ કે ઓટો સેક્ટરમાં તો દબાણ હતું, પરંતુ અપોલો ટાયરના સ્ટોક આજે આપણને 3% જેવો મજબૂત થતો દેખાયો છે. આના ચાર્ટ મજબૂત લાગે છે આપને? અહીંયા આપની કોઈ ખાસ સલાહ રહેશે કે ઓટો એન્સિલરીઝમાંથી ટાયર રિલેટેડ કે અન્ય કોઈ સ્ટોક આપના ફોકસમાં બની રહ્યો છે? પોઝિટિવ વ્યૂ રાખવાની છે. ઇનફેક્ટ સ્ટોક સારું આઉટપરફોર્મ કરી રહ્યું છે કમ્પેર્ડ ટુ ઓવર ઓટો સ્પેસમાં. એ સેક્યુલર અપમૂવ બનાવ્યું છે. આજે સ્ટ્રોંગ પ્રાઇસ એક્શન અને વોલ્યુમ એક્શન બી બંને સારા થયા છે. જે હિસાબે બ્રેકઆઉટ લીધો છે મલ્ટિપલ બેન્ડ ઓફ એવરેજીસની સાથે, તો અપોલો ટાયર્સમાં બી આપણે સ્ટ્રોંગ મૂવ બની શકશે. મે બી આ મૂવ એક્સટેન્ડ થાય મે બી 545 550 સુધી, એટલે કન્ટિન્યુઅસ બેસિસ પર જે અપમૂવ આવ્યું છે તો મે બી ફોલો ઓન કરેક્ટિવ એક્શન આવે 505 507, તો એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી રહેશે. કરંટ મોમેન્ટમમાં 545 સુધીનો એક મૂવ આપણે જોઈ શકશું. અન્ય સ્ટોક્સની ચર્ચામાં આગળ વધીએ પહેલાં આપના ટ્રેડિંગ કોલ્સ જાણી લઈએ. તો આપના પસંદગીના સ્ટોક કયા બની રહ્યા છે? ફેવરેટ સ્ટોક કરંટ લેવલ્સથી ટાટા કેમિકલ્સમાં આપણે જોઈએ તો સ્ટોકે સ્ટ્રોંગ મૂવ લીધો છે. પાછો મલ્ટિપલ સપોર્ટ 1,050 1,070ના લેવલથી સ્ટ્રોંગ પ્રાઇસ અને વોલ્યુમ એક્શનનું બ્રેકઆઉટ આવ્યું છે. આજે બી જોઈએ તો આપણે કન્ટિન્યુઅસ આવતા મહિનાનું ઓપન ઇન્ટરેસ્ટમાં એડિશન થયું છે અને સ્ટોક બેન્ડ ઓફ એવરેજીસનો ક્રોસઓવર છે. કરંટ મોમેન્ટમ મે બી સ્ટોક હાયર સાઇડમાં 1130 1150 સુધીનો એક મૂવ આપણને જોવા મળી શકાય. તે ટાટા કેમિકલ્સમાં લોન જવાની સલાહ રહેશે 1,050ના સ્ટોપ લોસની સાથે 1150નો ટાર્ગેટ. અને બીજો સ્ટોક ડિલિવરી લિમિટેડ F&O બાસ્કેટમાં એડ થવાનો છે. જે લિસ્ટ ઓફ ઇન્ડિકેટિવ સ્ટોક્સ આવ્યા છે 45 જે ફ્રાઇડેથી એડ થવાના છે. તો સ્ટોકમાં સારું પ્રાઇસ એક્શન અને વોલ્યુમ જોયું. આપણે રેઝિસ્ટ કર્યું નિયર ટુ ધી 10 ડે એવરેજમાં અને કન્સોલિડેશન ફેઝમાં પાછું કરેક્ટિવ એક્શન બતાવી છે છેલ્લા 2 દિવસમાં. તો એક સારી ઓપોર્ચ્યુનિટી છે ડિલિવરી લિમિટેડમાં લોન જવા માટે. કરંટ લેવલ્સથી 315નો સ્ટોપ લોસ અને હાયર સાઇડમાં 375 ટુ 390 સુધીનો ટાર્ગેટ આપણે જોઈ શકશું. ઓકે, તો અહીંયા આગળથી બે સલાહ જે બનતી દેખાઈ રહી છે ટ્રેડિંગ કોલ્સ તરીકે, એના ઉપર આપણે અહીંયા આગળથી નજર કરી લઈએ તો વિકાસજીની પહેલી પસંદગી જે છે ટાટા કેમિકલ્સ. ખરીદારી કરવાની સલાહ 1,150નો ટાર્ગેટ અને 1,050નો સ્ટોપલોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે ટાટા કેમિકલ્સ માટે. અને વિકાસજીની પસંદગીનું બીજું કાઉન્ટર જે છે એ ડિલિવરીનું છે. અહીંયા આગળ ટાર્ગેટ જે છે 375થી 390ના બની શકે છે અને 315ના સ્ટોપલોસ રાખવાની સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. તો આ એક વ્યૂ ખાસ કરીને ડિલિવરી પર બની રહ્યો છે. વિકાસજી 315નો સ્ટોપલોસ છે કે 350નો? 315. 315નો સ્ટોપલેસ અહીંયા આગળથી તમારે ખાસ ધ્યાને રાખવાનો રહેશે. તો આ સલાહ અહીંયા આગળથી બની રહી છે. તો આપણે અહીંયા આગળથી ખાસ વાત કરી વિકાસજીની પસંદગીના સ્ટોક્સની. અને હવે જો આપણે ચર્ચામાં આગળ વધીએ થોડા એવા સ્ટોક પર નજર કરી લઈએ કે જ્યાં આજે એક સારી મજબૂતી આવતી દેખાઈ હતી. શ્રીરામ ફાઇનાન્સનું કાઉન્ટર આજનું ટોપ ગેનર કાઉન્ટર રહ્યું. 3.25%ની આસપાસ, એનાથી વધારે મજબૂતી આપણને આવતી દેખાય છે 3.34%ની જો આપણે અહીંયા આગળથી વાત કરીએ. શ્રીરામ ફાઇનાન્સના ચાર્ટ આપને કેવા લાગે છે વિકાસજી? પોઝિટિવ રાખવાની સલાહ. પરફેક્ટ પેટર્ન આપણે જોઈએ તો સ્ટોક 35 3600 તો કરેક્ટિવ એક્શનમાં બન્યો હતો.
200 ડે એવરેજની આસપાસ ઓલમોસ્ટ 3-4 દિવસ સપોર્ટ લીધો અને જે હિસાબે પ્રાઇસ પેટર્નનું વોલ્યુમની સાથે પાર્ટિસિપેશન આવ્યું છે છેલ્લા 2 દિવસમાં મોસ્ટ પ્રોબેબલી લાગે છે કે કરંટ મોમેન્ટમમાં આ એક્સિટ કરશે અને મે બી પાછું રિવિઝિટ કરે નિયર ટુ 3250 ટુ 3400 લેવલ સુધી, જેથી એની 50 ડેની એવરેજ છે. એટલે પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ. મૂવી પ્રોબેબલી એક્સટેન્ડ થશે 3250 થી 3400 લેવલ સુધી. ઓકે, 3250 3400 સુધીના ટાર્ગેટ અહીંયા આગળથી બની શકે છે, તો ખરીદારી તરફ રહેવાની સલાહ અહીંયા આગળથી શ્રીરામ ફાઇનાન્સ ઉપર બની રહી છે. ત્યારબાદ વિકાસજી, આજે આ આઈટી સેક્ટરમાં સૌથી મજબૂત મૂવ આવતા દેખાય. આઈટી ઇન્ડેક્સ સૌથી વધારે મજબૂત થતો આપણને દેખાયો અને સ્ટોક ઉપર પણ જો આપણે નજર કરી લઈએ તો ઇન્ફોસિસ, વિપ્રો આ 1% ઉપર. ઇન્ફોસિસ 1.82% મજબૂત, વિપ્રો 1.12% મજબૂત, TCS 0.87% મજબૂત. તો ખાસા સ્ટોકમાં આજે મજબૂતી હતી. ટેક મહિન્દ્રા પણ 0.5% જેવો મજબૂત રહ્યો છે. આઈટી સ્ટોકમાંથી આપણો ફોકસ કયા સ્ટોક પર છે? TCSમાં પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ, કેમ કે સેક્ટરમાંથી જોઈએ તો TCS એ અંડરપરફોર્મ થઈ રહ્યું છે બ્રોડર સ્પેસમાં. 4550 4600 લેવલ્સનું એનું 52 વીક હાઈ છે. સ્ટોકમાં હજી બી 7-8% દૂર છે 52 વીક હાઈથી અને સ્ટોકે આજે સ્ટ્રોંગ અપમૂવ બતાવ્યો છે. પ્રાઇસ વોલ્યુમ એક્શન સારા બતાવ્યા છે. મે બી TCSમાં કરંટ મૂવથી 4550 4600 સુધીનો એક મૂવ આપણે જોવા મળી શકે. ઓકે, તો TCS ઉપર એક ખરીદારીની સલાહ બનતી દેખાઈ રહી છે. અહીંયા એક સ્ટ્રોંગ અપમૂવ આપણને આવતો દેખાઈ શકે છે. વિકાસજી, આજે જે ચર્ચામાં ખાસ રહેલા સ્ટોક છે એની પણ જો આપણે વાત કરી લઈએ તો આજે આપણે વોડા આઈડિયાની અંદર એક સારી એવી તેજી બનતા જોઈ હતી. જે રીતના અહીંયા આગળથી સમાચાર આવતા દેખાયા હતા કે બેંક ગેરંટી ઉપર ટેલિકોમ કંપનીઓને રાહત મળી છે, એનો ખાસો ફાયદો વોડાફોન આઈડિયાને મળતો દેખાયો છે. 7.89% જેવો મજબૂત આ સ્ટોક આજે અહીંયા આગળથી થયું છે અને એની પાછળ ઇન્ડસ ટાવરમાં પણ એક સારી મજબૂતી આવતી દેખાય છે. તો આ બે સ્ટોક આપને કઈ રીતના લાગી રહ્યા છે? વોડાફોન આઈડિયા પાછો મલ્ટી મંથ લોની આસપાસ આવી ગયો છે. સ્ટોકમાં આપણે સારું પ્રાઇસ એક્શન આપણને જોવા મળ્યું હતું સ્ટાર્ટ ઓફ ધ ઇનિશિયલ યરમાં. પછી જે બ્રેકડાઉન આવ્યું તો આજે પાછો મલ્ટિપલ લોઝની આસપાસ છે મલ્ટી યર. એટલે સ્ટોકમાં સારી પ્રાઇસ એક્શન આજે પોઝિટિવ ન્યૂઝ ફ્લોની સાથે જોવા મળી છે. જો એ સસ્ટેન કરે તો સ્ટોકમાં પાછળ 835 840 સુધીનો એક મૂવ જોવા મળી શકાય. એટલે રિસ્ક રિવોર્ડ રેશિયો ફેવરેબલ છે. એટલે વોડાફોન આઈડિયામાં કરંટ લેવલથી પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ. ઓકે, તો વોડાફોન આઈડિયામાં કરંટ લેવલથી તમે પોઝિટિવ વ્યૂ રાખી શકો છો. રિસ્ક રિવોર્ડ રેશિયો જે છે એ પણ અહીંયા આગળથી પોઝિટિવ લાગી રહ્યું છે. ચર્ચામાં આગળ વધી અને ડિફેન્સ સ્ટોકમાં મજબૂતી આવી છે, કારણ કે JP મોર્ગન દ્વારા અહીંયા આગળથી કવરેજ જે છે શરૂ કરવામાં આવ્યું છે અને ઘણા બધા ડિફેન્સ રિલેટેડ કાઉન્ટર્સની અંદર આપણને અપમૂવ આવતી દેખાય છે. HAL હોય, BEL હોય, મઝગાંવ ડોક હોય, આ તમામમાં 2 થી 3% ઉછાળો આવતો દેખાયો છે. એક ગાર્ડન રીચ શિપ એની અંદર લગભગ 5 થી 7% ઉછાળો આવતો દેખાયો છે. વિકાસજી, અહીંયા ડિફેન્સ રિલેટેડ જે કાઉન્ટર છે ત્યાં આપનો વ્યૂ કઈ રીતનો બની રહ્યો છે? HCLમાં પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ, કેમ કે સ્ટોક ઓલમોસ્ટ મલ્ટિપલ બોટમ્સની આસપાસ 48950 34,000 લેવલ્સની આસપાસ મલ્ટિપલ ટેસ્ટ થયો છે અને રિવિઝિટ થયો છે. સ્ટોકે સ્ટ્રોંગ અપટ્રેન્ડ લીધો છે. એટલે HCLમાં પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ. મે બી હાયર સાઇડમાં 4680 4800 સુધીનો એક મૂવ આપણાને જોવા મળી શકાય. અને બીજો નાનો ડિફેન્સિવ સ્પેસમાં ભારત ડાયનામિક્સમાં છેલ્લા 2 દિવસમાં પ્રાઇસ એક્શન સારું થઈ છે. સ્ટોકમાં કન્ટિન્યુઅસ બેસિસ પર કરેક્ટિવ એક્શન આવ્યો હતો સ્ટોક એચ બોનસ સ્પ્લિટ થયા પછી. એટલે ભારત ડાયનામિક્સ BDLમાં બી એક મૂવ બની શકે મે બી 1230 1240 સુધીનો. ઓકે, તો ભારત ડાયનામિક્સ અને HAL આને તમે એક ખાસ તમારા ફોકસમાં રાખીને ચાલો. ખરીદી તરફ રહેવાની સલાહ ડિફેન્સ સ્ટોક્સમાંથી અહીંયા આગળ બનતી દેખાઈ રહી છે. આ ઉપરાંત વિકાસજી, આપણી બેંકની ચર્ચા આજે બાકી રહી છે. જે રીતે આપણે શરૂઆતમાં પણ ઉલ્લેખ કર્યો હતો કે HDFC બેંક જે છે એ લગભગ 52 હાઈની આસપાસ, પણ એક્સિસ બેંક, કોટક મહિન્દ્રા બેંક આમાં અંડર પરફોર્મન્સ દેખાઈ રહ્યું છે. SBI બેંકમાં પણ આજે લગભગ થોડું દબાણ જ બન્યું હતું. તો બેંકમાં કઈ રીતની સ્ટ્રેટેજી રાખવાની રહેશે? તેમ આપણે વાત કરી કે થોડું કન્સોલિડેશન ફેઝ બની શકાય. HDFC બેંક નો ડાઉટ આપણે પ્રિફર્ડ કન્ટિન્યુઅસ બેસિસ પર રેકમેન્ડ કરતા આવ્યા છે. સ્ટોકે 52 વીક હાઈ બનાવ્યો છે. 1820 1830 નો જે ક્રોસઓવર આવશે તો એક મોટું બૂ બનશે. એ પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ, બટ એક ડિક્લાઇન અને થોડું કરેક્ટિવ એક્શન બને તો એક સારી ઓપોર્ચ્યુનિટી રહેશે. મે બી કોટક બેંક કરંટ લેવલ્સથી એટ્રેક્ટિવ લાગી રહ્યો છે, કેમ કે આપણે જોઈએ તો સ્ટોક એક અપમૂવ બન્યો તો પછી કન્સોલિડેશન ફેઝમાં થયો છે.
બેન્ડ ઓફ એવરેજીસ છે નિયર ટુ 1820 1830 લેવલ્સનું. જો એનું ક્રોસઓવર આવે તો સ્ટોકમાં એક મોટું મૂવ બની શકે, જેથી 1935 1950 સુધી જઈ શકે. ઓકે, તો આપણે અહીંયા આગળથી બેંકની પણ અહીંયા આગળથી વાત કરી છે. HDFC બેંક ઉપર આપણે ખાસ એક ડિટેલમાં ચર્ચા કરી છે. પણ આજના દિવસે આપણે જોઈએ તો FMCG સેક્ટરમાં પણ ખરીદારી દેખાય છે. બ્રિટાનિયાનો સ્ટોક એવો રહ્યો કે જેમાં 2.24% મજબૂતી આવી છે. આ ઉપરાંત HULને લઈને પણ અમુક સમાચારો આપણને આવતા દેખાયા હતા. એના આઈસ્ક્રીમ બિઝનેસને લઈને એક અલગ કરવાની વાત ચાલી રહી છે, પણ એની વચ્ચે 0.31% મજબૂતી HULની અંદર. આ ઉપરાંત પણ લગભગ કોલગેટનો સ્ટોક પણ ફોકસની અંદર રહેતો દેખાયો. તો વિકાસજી, FMCG કાઉન્ટર્સમાંથી આપની ક્યાં પસંદગી છે, ક્યાં આપની સલાહ રહેશે? મેરિકો પસંદીદા કોલ છે. ઇનફેક્ટ આજે એક રેકમેન્ડેડ કોલ બી હતો. કેમ કે આપણે જોઈએ તો સ્ટોકમાં કન્ટિન્યુઅસ બેસિસ પર કરેક્ટિવ એક્શન આપણને જોવા મળ્યું હતું. સ્ટોક આજે સારો બાઉન્સ થયો છે. પ્રાઇસ અને વોલ્યુમ એક્શન સારા બતાવ્યા છે. મે બી આ કરંટ લેવલ્સથી મેરિકોમાં 645 650 સુધીનો એક મૂવ આપણને જોવા મળી શકે. ઓવરઓલ ડિફેન્સ કન્ઝ્યુમર સ્પેસમાં થોડું સિલેક્ટિવ બાઇંગ આપણને જોવા મળ્યું છે. આજે ફર્સ્ટ બેસ ઓફ હતું તો મે બી એક્સટેન્ડ થઈ શકે કરંટ લેવલ્સથી અને ફોલોઅપ એક્શન બની શકે ઓવરઓલ કન્ઝ્યુમર સ્પેસમાં. ઓકે, તો અહીંયા આગળથી એક ખરીદારીની સલાહ મેરિકોની અંદર બનતી દેખાઈ રહી છે. 645 ટુ 660ના ટાર્ગેટ માટે અહીંયા આગળથી તમે ખરીદારી કરીને ચાલી શકો છો. ત્યારે જ એશિયન પેઇન્ટ્સમાં પણ આજે સારી મજબૂતી બની અને આ પણ ટોપ ગેનરની અંદર સામેલ થતો દેખાયો. 1.84% જેવી મજબૂતી અહીંયા આગળ આવી છે. અહીંયા આપની સલાહ કઈ રીતની રહેશે? પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ. રિસ્ક રિવોર્ડ રેશિયો ફેવરેબલ છે. કેમ કે આપણે જોઈએ તો સ્ટોકમાં કન્ટિન્યુઅસ ડિક્લાઇન આવ્યું હતું. 25-27% એશિયન પેઇન્ટ જેવા સ્ટોક્સમાં કરેક્શન આવે ત્યારબાદ નો ડાઉટ નો બ્રેનર સ્ટોક બની જાય. એટલે પોઝિટિવ વ્યૂ રાખો. મે બી એક ટાઈમ લઈ શકીએ, બટ અહીંયાથી રિસ્ક રિવોર્ડ રેશિયો ફેવરેબલ છે. એટલે ચોક્કસ પૈસા બનશે. 2750 2800 સુધીનો એક મૂવ આપણને જોવા મળી શકે. ઓકે, તો એશિયન પેઇન્ટ પર પણ પોઝિટિવ વ્યૂ. 2800 સુધીના ખરીદારી કરીને ચાલો, તો આ સલાહ બનતી દેખાઈ રહી છે. અને ત્યારે જ વિકાસજી, સમય આપની પાસેથી રજા લેવાનો થયો છે, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? મલ્ટિપલ સેક્ટર્સ અને સ્ટોક્સનું આપણે રિસર્ચ કર્યું. ડિસ્કસ કરેલા સ્ટોક્સમાં મારું કોઈ રોકાણ નથી. મે બી ક્લાયન્ટ્સને રેકમેન્ડ કર્યા છે મલ્ટિપલ ફોર્મેટમાં. ખૂબ આભાર શો પર બોલાવવા માટે. જી વિકાસજી, આપનો આભાર અમારી સાથે આ શો પર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. તો આ સાથે જ હાલ પૂરતું આવતીકાલેમાં આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC ગુજરાત. નમસ્કાર.